જો સન્ડે આવા જ હોય તો નથી જોઈતા મારે સન્ડે મારા લિસ્ટમાંથી રદ કરી નાખો. મારે ભગવાનને એવું કહેવું પડશે. તો રોજની જેમ સવાર પડી ગઈ હતી, ઉઠી ગઈ હતી અને આજે હતો સન્ડે. તો કંઈ નહીં, શું ખાસ હતું નહીં કશું. સવારમાં ટીવી જોવા બેસી ગઈ હતી, કારણ કે રોજ ટીવી જોવાનો ટાઈમ મળતો નથી, કોલેજ જવાનું હોય છે એટલે જોવા મળે પણ એટલું ફોકસ ધરીને કે આમ ઇન્ટરેસ્ટ આવે એવી રીતે નહીં. આમ ફટાફટ ઊભું થઈને જતું રહેવું પડે એ રીતે ટીવી જોવું પડે છે. તો સન્ડે હતો, મેં કીધું બધું મૂકી દો સાઈડમાં, પહેલાં આપણે ટીવી જોવાનું છે. તો સૌથી પહેલાં મસ્ત ધરાઈને ટીવી જોવું, પછી ફ્રેશ થઈ ગઈ અને શેરડી લઈને ગઈ હતી હું ધાબા ઉપર ખાવા માટે. કારણ કે જો હું નીચે બેસીને ખાત તો બધા આવી જાત કે ભાઈ ભાગ પડાવો હવે ચલો. એટલે હું એ વસ્તુ મને ઓકે લાગે ના, એટલે હું મસ્ત એકલી જઈને એન્જોય કરતી હતી શેરડી. સીધી ગામડે પહોંચી ગઈ હતી શેરડી ખાધી પછી ગામડે પહોંચી ગઈ ને એટલે ઠંડી બહુ લાગી ગઈ હતી, એટલે પછી પાછી તડકો ખાવા બહાર ગઈ સોસાયટીમાં. અને પછી ઘરે જમવાનું હતું બપોરે ગરમ ગરમ, એટલે ગરમ જમવાનું જોઈને હું વિડીયો લેવાનું જ ભૂલી ગઈ, કેમ કે હું રોજ ગરમ જમતી નહીં. મારો કોલેજનો ટાઈમ જ એવો છે કે બપોરનું જમવાનું મારા ભાગમાં જ નહીં આવતું. એના પછી હું સૂઈ ગઈ હતી, સીધી 5 વાગે ઉઠી અને કામ કરવાનું હતું, જોડે જોડે સોંગ સાંભળ્યા. કામ કરવામાં પતી ગયું આખો દિવસ. પડી ગઈ સાંજ અને પછી જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો. આજે બનાવી ઇડલી, કારણ કે સન્ડે એટલે બોરિંગ ડે. મને એવું થાય છે કે મારા લિસ્ટમાં બધા ડેઝ આવવા જોઈએ, મંડે, ટ્યુઝડે, વેનસડે બધા જ, પણ સન્ડે ના આવવો જોઈએ. કારણ કે સન્ડે એવો લાગે છે ને મને કે એવું થઈ જાય કે યાર શું કરવાનું શું આ દિવસમાં કશું કામ ધંધો હતો નહીં. અને એક તો એટલી આળસ આવે ને મને સન્ડેના દિવસે, એવું થાય કે આખો દિવસ ઊંઘ જ કરું. અને સન્ડેના દિવસે હું એટલી ડિપ્રેશનમાં જતી રહું છું. ઘણીવાર એવું થઈ જાય કે જો હું સન્ડેના દિવસે 2 કલાક કન્ટિન્યુ ઊંઘી રહી હોય ને તો હું એવું થઈ જાય કે યાર હું જીવનમાં કંઈ કરતી જ નહીં. હું એટલું બધું સદમો લઈ જાઉં છું મારા મગજમાં કે યાર સન્ડેના દિવસે હું ઊંઘી રહી, મેં આવું કર્યું, મેં કશું કર્યું નહીં. સન્ડે છે ને મને બહુ ટેન્શન આપીને જતું રહે છે, મને એવું લાગે છે. એટલે મારા જીવનમાં મને સન્ડે જોઈતું જ નહીં. મને એવું લાગે છે કે જો મને ભગવાન એક ચાન્સ આપે ને કે તારે શું ચેન્જ કરવું છે તારા લાઈફમાં, તો હું પહેલાં એવું કહીશ કે મારા લાઈફમાંથી સન્ડે કાઢી નાખો અને બીજા દિવસે મને રજા આપો, જે દિવસે બધા કામ કરતા હોય અને હું એકલી આરામ કરતી હોય. કારણ કે બધા સન્ડેના દિવસે જ આરામ કરશું તો મને બી એવું જ લાગશે કે યાર શું હવે, આ તો બધા જેવું જ છે. એટલે મારે સન્ડેના દિવસે તો જોઈતું જ નહીં. મને ડિપ્રેશન આપીને જતું રહે છે સન્ડે, અને પછી એ ડિપ્રેશન મારું આખા વીક રહે છે. અને પછી પાછો સન્ડે આવે તો એ ડિપ્રેશન પૂરું થતાં ફરીથી ડિપ્રેશન આવી જાય છે. એટલે હું આ વસ્તુ સહન કરી નહીં શકું. એટલા માટે જ મેઇન પ્રોબ્લેમ એ છે કે સન્ડે મારે નહીં જોઈતો. અને પછી બસ આ રીતે જમવાનું ને એવું બનાવ્યું અને ઇડલી ને એવું ખાધું, ને જે રીતે કીધું એ રીતે. સન્ડે બોરિંગ હોય તો કંઈક તો કરવું ને મારે. હવે તો નેલ પોલિશ કરવા બેસી ગઈ દિવસ કાઢવા માટે. નેલ પોલિશ કરી અને થોડુંક ગીતો સાંભળીને એન્જોય કર્યું. આ જ રીતનો હતો મારો સન્ડે. તમને લોકોને બીજું મારી જેમ સન્ડે ના ગમતો હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો. સો યા ધેટ્સ ફોર ધ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.